જંબુસર આસરસા બોટ પલટી જવાની ઘટના ઓએનજીસીની મોટી બેદરકારી અને પોલ ખુલ્લી પડી છે. જંબુસર આસરસા બોટ પલટી કાંડ વિશે વિગતે વાત કરીશું. નમસ્કાર, હું છું દિવાન ફિરોઝ. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું સ્વાગત છે. જંબુસરના આસરસા ગામે આજે સર્જાઈ મોટી દુર્ઘટના. ઓએનજીસીના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલટી ગઈ અને 50 થી 60 મજૂરો પાણીમાં ખાબક્યા હોવાની માહિતી બહાર આવી છે. મળતી માહિતી મુજબ દરરોજની જેમ મજૂરોને બોટ મારફતે ગંધાર મુલેર તરફ કામે લઈ જવામાં આવી રહ્યા હતા. ઘટના એવી રીતે બની કે કામ પૂર્ણ કરી મજૂરો ઘરે પરત આવતા હતા અને એકાએક ખાડીમાં પાણી આવી જતા લોકો ભયભીત થઈ જતા બોટ તરફ દોડી ગયા અને એક સાથે 50 થી 60 લોકો બોટમાં એક સાથે ઉપર ચડી જતા અફરાતફરી મચી જતા બોટ પલટી જઈ હોવાનું ચર્ચામાં જાણવા મળ્યું છે. ત્યારે ઓએનજીસીની મોટી બેદરકારી બહાર આવી છે. રેસ્ક્યુ થયેલા મજૂરોના આક્ષેપ ચોંકાવી મૂકે તેવા છે. કોઈ મજૂરને લાઈફ જેકેટ આપવામાં આવ્યું ન હતું. બોટમાં સુરક્ષાના સાધનોનો સંપૂર્ણ અભાવ. દિનચર્યા પ્રમાણે જ જોખમ વચ્ચે મજૂરોને પાર ઉતારવાની પ્રથા. ઓએનજીસી અધિકારીની સુરક્ષા બાબતે મોટી બેદરકારી સામે આવી છે. બોટ માલિક રોહિત ગણપત મકવાણાનું મોત નીપજ્યું છે, જ્યારે નરેશ રાઠોડ હજી સુધી લાપતા. આ બંને યુવાનો આસરસા ગામના છે. કેટલાક લોકો લાપતા છે અથવા બચાવવામાં આવ્યા છે તે આંકડા સ્પષ્ટ નથી. સ્થાનિક તંત્ર દ્વારા સત્તાવાર આંકડા માટે રાહ જોવાઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ અને ગામ લોકોની સહાયથી મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે ઘટનાની જાણ થતાં નેતાઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટનાની ગંભીરતા જણાતા જ જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, જંબુસર મામલેદાર, સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો અને બચાવાયેલા મજૂરોના એક જ પ્રશ્ન છે: લાઈફ જેકેટ વગર મજૂરોને બોટમાં કેમ મોકલવામાં આવ્યા હતા? જો સુરક્ષા વ્યવસ્થામાં સુધારો નહીં કરવામાં આવે તો આવી જ રીતે ઘટનાઓ બનતી રહેશે. ઘટના પર વધુ અપડેટ, સત્તાવાર આંકડા અને જવાબદાર પર કાર્યવાહી અંગેની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શું નામ બેટા તારું? પ્રતિક. અને શું ઘટના બની? કયા ગામના છો તમે? અમે આસરસા ગામના. અને શું ઘટના બની બેટા? બોટ વીજળી આવે ને પાણીની, હા, બધા એકેના બધા ચડી જાય, 60 થી 70 બધા. તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? ચડી જતા તે બોટમાં પલટી જ મારી દીધી. તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા પપ્પા ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા છે. અને કેટલા દિવસથી કામ ચાલુ હતું? યુરોપ 2000 થી અને આ બધા પરપ્રાંતીય લોકો છે ને, બહારથી બધા આવેલા છે ને? બધા છે. એવું તે પેલા જેકેટ પહેરેલા હતા? લાઈફ ગાર્ડ એવું છે? લાઈફ જેકેટ એવું કશું નતું પહેરેલું એમ છે. અને કેટલા એક જ જણ મૃત્યુ પામ્યું એવું જાણવા મળ્યું? બીજા બધાને હજુ કેટલા જણ ભાઈ નહીં મળતા એવું? હજુ એક જણ નહીં. એ પણ તમારા ગામનો છે? એ ભાઈનું શું નામ? ભાઈનું નામ નરેશભાઈ. नरेश राठौड़. अच्छा नरेश भाई साहब, क्या नाम है आपका? गोपाल दास। क्या हुआ था? वो अचानक नदी में काम करते थे, हाँ? तो पानी आ गया था, तो दरिया में बोट निकलने वाला था, तो भी 2 बार ऐसा हुआ था, बोट ऐसा हुआ था, तो होने बाद अभी बोट जब पानी आ गया था, वो टैंकर उठाने वाला था, तब अचानक पलट गया है। बोट पर कितना लोग थे अंदर? अंदर 10 से 15 लोग तो था। 10-15 लोग. कितने लोग? सबको निकाल दिए कि फिर मिलने? सबको निकाल गया है तो बोल रहा है अभी सब, अच्छा, पता नहीं क्या हुआ है। क्या हुआ पता नहीं. अच्छा, सब कहाँ के हैं? हाँ? कहाँ? कुछ लोग गुजराती है, कुछ आसाम है, कुछ बंगाली है। अच्छा, अलग अलग स्टेट से हैं. अलग अलग अच्छा.